નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક વિશેષ પ્રકારનો કાર્યક્રમ આપણી સ્કૂલમાં આપણે રાખ્યો છે. મારી બાજુમાં જે ઊભા છે એમનું નામ છે ધવલ પાઠક. ધવલ પાઠક એ આપણી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. થોડા દિવસ માટે ભાવનગર આવ્યા છે. એ સુજોગ થેરાપીમાં નિષ્ણાત છે. સુજોગ થેરાપીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. શરીરમાં જુદા જુદા રોગ અથવા તો શરીરમાં જુદા જુદા અંગોમાં કંઈક ખામી આવે તો એક અમુક પ્રકારના પોઈન્ટ દબાવીએ તો એનાથી બહુ જ ફાયદો થાય છે. એ વિષય ઉપર એમણે ખૂબ અધ્યયન કર્યું છે, અભ્યાસ કર્યો છે. રશિયા જેવા દેશોમાં એ જઈને ત્યાંથી ટ્રેનિંગ પણ લઈ આવ્યા છે. અને વર્લ્ડ લેવલનું જે આ યુનિયન છે એમાં અને ભારતમાં જે સુજોગ થેરાપીના સંદર્ભમાં જે કામ થાય છે એની જોઈન્ટ સેક્રેટરીની જવાબદારી પણ તે નિભાવે છે. આરોગ્ય ભારતી જે છે એના રાષ્ટ્રીય લેવલે જે સમિતિ છે એમાં પણ તેઓ સભ્ય છે. એમના પોતાના ભાઈને એક એવા પ્રકારનો રોગ થયેલો કે જે રોગ મટાડવો બહુ જ મુશ્કેલ, ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કર્યા, ત્યારે સુજોગથી એણે ખૂબ સરસ એ સારવાર કરીને એ નોર્મલ પરિસ્થિતિમાં એને લાવી દીધો. એ બધો કેટલાય ઉદાહરણો છે. પણ આજે આપણે એમને એટલા માટે બોલાવ્યા છે કે આ 9માંથી 12મા ધોરણવાળા વિદ્યાર્થીઓ છે, એમાં ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ છે, ખૂબ વાંચે છે, ત્યારે એમને જે તકલીફ થાય છે તો એના માટે એમણે શું ધ્યાનમાં રાખવું, આ તે થોડી પ્રશ્નોત્તરીથી જ આપણે વાત કરીશું. પહેલાં ધવલભાઈને વિનંતી કરીએ કે પોતે સુજોગ એ કઈ પ્રક્રિયા છે, કઈ પદ્ધતિ છે એની થોડી વાત કરશે અને પછી હું એમને સવાલ કરીશ, એવા પ્રકારે એ જવાબ આપશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સૌ પહેલાં તો BM કોમર્સ હાઈસ્કૂલ, જ્યાં મારું શિક્ષણ થયું, એ શાળા અને એમના આચાર્ય કે જે મારા વ્યક્તિગત માર્ગદર્શક અને ગુરુ પણ રહ્યા એવા પરેશભાઈનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે આપ લોકોની સાથે વાત કરવાની મને એક તક આપી, એક અવસર આપી. સુજોગ થેરાપી એક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ તેને ઓલ્ટરનેટિવ અને કોમ્પ્લિમેન્ટરી મેડિસિનની કેટેગરીમાં રાખી છે. એનો મતલબ એવો કે કોઈ પણ પ્રકારની ચિકિત્સા પદ્ધતિની સાથે એક કોમ્પ્લિમેન્ટરી સિસ્ટમ તરીકે આનો ઉપયોગ કરી શકાય. અન્ય કોઈ પણ ઉપચાર પદ્ધતિની પ્રક્રિયામાં બાધા કર્યા વગર આ પદ્ધતિ તમારા શરીર ઉપર કામ કરી શકે. મૂળતઃ આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જે પિંડે તે બ્રહ્માંડે ને જે બ્રહ્માંડે તે પિંડે. એટલે આખી સૃષ્ટિમાં જે કાંઈ પણ છે એ એક નાના સ્વરૂપે તમારા શરીરમાં પણ છે. અને એવી જ આ પદ્ધતિ સુજોગ થેરાપી છે કે જેની અંદર આપણા આખા શરીરને હાથના પંજા અને પગના પંજામાં એક પ્રતિબિંબ સ્વરૂપે જોઈ શકાય છે. અને વિજ્ઞાનનો એક નિયમ છે કે જો બે વસ્તુની વચ્ચે સામ્યતા હોય તો એની વચ્ચે સંવાદ સાધી શકાય અને સંવાદના માધ્યમથી તેની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાય. બહુ ટૂંકમાં અને સરળ ભાષામાં કહું તો તમને અને મને બંનેને ગુજરાતી ભાષા આવડતી હોય તો આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ અને વાતચીતના માધ્યમથી આપણે એકબીજા સાથે સંબંધ પણ પ્રસ્થાપિત કરી શકીએ. એવી જ રીતે આખા શરીર અને હાથ પગ વચ્ચેની સામ્યતાઓના માધ્યમથી શરીરની સાથે સંવાદ કરી અને સાજા થવાની અથવા સાજા કરવાની પદ્ધતિ એટલે સુજોગ થેરાપી. ધવલભાઈને પ્રશ્ન પૂછીશ કે આ જે સુજોગ થેરાપી છે એ વિદ્યાર્થીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકે? એટલે કે ધારો કે તમે બધા વિદ્યાર્થીઓ છો, વાંચો છો ને બરાબર,
બોર્ડના વિદ્યાર્થીઓ દરરોજ 10-12 કલાક તો ઓછામાં ઓછું વાંચવું જોઈએ, અને કોરોનામાં તો તમને સમય જ સમય છે એટલે સતત વાંચવું જોઈએ. 9-11 વાળા નહીં વાંચવું જોઈએ, પણ આ 10-12 કલાક તમે વાંચતા હો, ખુરશી ટેબલ ઉપર બેસીને વાંચતા હો, ત્યારે એ થોડાક સમયમાં તમારું શરીર જકડાઈ જાય, ડોકમાં થોડું કાંઈ એવું થાય કે હજી આમ કસરત કરી લઈએ, કમરમાં દુખવા માંડે. આવું થાય તો એમાં સુજોગ થેરાપી કઈ રીતે મદદરૂપ થઈ શકે એનું માર્ગદર્શન આપવા માટે આપણે કહીએ. બહુ સરસ પ્રશ્ન સાહેબે અહીંયા કર્યો છે કે 10મા અને 12માના વિદ્યાર્થીઓને અથવા તો જે અભ્યાસુ વિદ્યાર્થીઓ છે એને સુજોગ કેવી રીતે ઉપયોગી થઈ શકે. સુજોગની સૌથી મજાની વાત એ છે સાહેબ કે સુજોગ થેરાપીનો ઉપયોગ કરવા માટે કોઈ પણ પ્રકારના સાધનોની આવશ્યકતા નથી. સુજોગનું આખું તંત્ર કુદરતે શરીરના હાથના પંજામાં જ ગોઠવેલું છે, અને હાથના પંજા પછી એ જ તંત્ર પગના પંજામાં ગોઠવ્યું છે. જે વિદ્યાર્થી કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ જાય તો એની સાથે જ રહેવાના છે. તો આ હાથ અને પગ જો તમારી સાથે હોય તો સુજોગના તંત્રનો ઉપયોગ કરી તમે તમારી અલગ અલગ તકલીફોમાંથી બહાર આવી શકો છો. હવે સાહેબનો જે બીજો પ્રશ્ન છે કે ક્યારેક લાંબો સમય વાંચીને બેઠા રહેવાથી હાથ પગ અકળાઈ જાય કે કમર અકળાઈ જાય કે આંખો દુખે, તો એનું શું કરવું? તો એ બાબત ઉપર જતાં પહેલાં હું સુજોગ હાથના પંજામાં કેવી રીતે છે એ વિશે વાત કરવા માગીશ, જેને કારણે વિદ્યાર્થીઓ એ સમજી શકે અને એનો ઉપયોગ કરી શકે. સામાન્ય રીતે આપણે સૌ લોકો પ્રાથમિક ધોરણો દરમિયાન જ વિજ્ઞાનમાં આપણા શરીર વિશે ભણ્યા છીએ. શરીરને મુખ્યત્વે 3 ભાગોમાં આપણે વિભાજિત કર્યું છે અને એ આપણે ભણતા આવ્યા છીએ: માથું, ધડ અને હાથ પગ. હવે આ ધડની વાત કરીએ, સેન્ટ્રલ કેવિટીની વાત કરીએ, તો એમાંથી મૂળભૂત રીતે 2 હાથ, 2 પગ અને 1 માથું, એટલે કુલ મળીને 5 પ્રોજેક્શન શરીરમાંથી બહાર નીકળે છે. એવી જ રીતે જો આપણે હાથના પંજાને ઓબ્ઝર્વ કરશું તો હાથના પંજામાં પણ એક સેન્ટ્રલ કોર છે અને એમાંથી 4 આંગળીઓ અને 1 અંગૂઠો, એટલે એક્ઝેક્ટલી 5 પ્રોજેક્શન બહાર આવે છે. આ શરીર અને હાથના પંજા વચ્ચેની પહેલી સામ્યતા છે. થોડું વધારે આગળ જઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ સેન્ટર કોરમાંથી 2 હાથ છે એ શરીરની ઉપરની તરફથી બહાર આવે છે, જ્યારે 2 પગ છે એ શરીરની નીચેની તરફથી બહાર આવે છે. એવી જ રીતે જો હાથના પંજાને ઓબ્ઝર્વ કરશું તો નીચેના ભાગમાં જ્યાંથી 4 આંગળીઓ બહાર આવે છે ત્યાં આગળ એક કર્વેચર જોવા મળે છે. ઇટ્સ નોટ અ સ્ટ્રેટ, ત્યાં કર્વેચર છે, અને કર્વેચરના ઉપરના ભાગમાંથી 2 આંગળીઓ બહાર આવે છે અને કર્વેચરના નીચેના ભાગમાંથી 2 આંગળીઓ બહાર આવે છે. આ હાથના પંજામાંથી બહાર નીકળતી જે આંગળીઓ છે એના લેવલમાં ડિફરન્સ છે, એ એક લેવલ ઉપર નથી. અને 2 આંગળીઓ સાઈડમાંથી બહાર આવે છે, જ્યારે 2 આંગળીઓ હાથને સમાંતર મધ્યમાંથી બહાર આવે છે. જેવી રીતે આપણા શરીરમાં પગ છે એ શરીરને સમાંતર મધ્યમાં છે અને હાથ સાઈડમાં છે, એ જ પ્રમાણે 2 આંગળીઓ સાઈડમાં છે અને 2 આંગળીઓ મધ્યમાં છે. ત્રીજી સમાનતાની જો વાત કરીએ તો આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ અને સાયન્ટિફિકલી પણ જાણીએ છીએ કે હાથની લંબાઈ એ પગની લંબાઈ કરતાં નાની છે, પગ વધુ લાંબા છે. એવી જ રીતે હાથના પંજામાં જો આપણે ઓબ્ઝર્વ કરશું તો સાઈડની બંને આંગળીઓ પ્રમાણમાં ટૂંકી છે અને મધ્યની 2 આંગળીઓ પ્રમાણમાં લાંબી છે. હવે અહીંયા આપણને એવો પ્રશ્ન થાય કે હાથ ને પગ તો એક સરખા છે, તો આ 2 આંગળીઓ ટૂંકી કેમ અને 2 આંગળીઓ લાંબી કેમ? પણ સાયન્ટિફિક રીતે હ્યુમન બોડીના સ્ટ્રક્ચરને એનાલિસિસ કરીને એમના હાડકાની લંબાઈ માપવામાં આવે તો એવું સ્પષ્ટપણે જોવા મળે છે કે જમણો હાથ અને ડાબો હાથ અને જમણો પગ અને ડાબો પગ લંબાઈમાં એક સરખા નથી હોતા, એની અંદર ફરક જોવા મળે છે. અને એ જ સમાનતા કુદરતે અહીંયા પણ સાચવી રાખી છે. હજુ થોડા વધુ આગળ જઈએ તો આપણને ધ્યાનમાં આવશે કે આપણા હાથ અને પગ એ 2 જોઈન્ટ્સ વડે 3 ભાગમાં વિભાજિત થયેલા છે. એક હાથનો પંજો, મધ્ય હાથ અને ઉપરનો હાથ. એવી જ રીતે પગનો ભાગ ગોઠણ સુધીનો, ગોઠણથી નીચેનો અને પછી પંજાનો ભાગ. એવી જ રીતે જો આ આંગળીઓને પણ આપણે ઓબ્ઝર્વ કરશું તો આ 4 આંગળીઓ 2 જોઈન્ટ્સ વડે 3 જ ભાગમાં વિભાજિત થઈ છે. આમાં કુદરતે જો ધાર્યું હોત, રચયિતાએ જો ધાર્યું હોત તો 3ના 4 સાંધા પણ કરી શકાતા હતા.
હજુ એનાથી થોડા આગળ વધીશું તો ધ્યાન આવશે આપણને કે આપણે અત્યાર સુધી એક્સ્ટ્રીમિટીઝની વાત કરી, બે હાથ સાઈડમાં છે, બે પગ મધ્યમાં છે, જે આપણું હેડ છે, માથાનો ભાગ છે, એ આપણી ચેસ્ટ કેવિટીની ઉપરની તરફથી બહાર નીકળે છે. અને આ ભાગને જો આપણે જોશું તો બે જ ભાગમાં વિભાજિત છે, જેમાં એક આપણો ફેસ છે અને બીજું આપણું નેક છે. હવે બરાબર રીતે જો આપણે અંગૂઠાને જોઈએ છે તો અંગૂઠાને કુદરતે એક જોઈન્ટ વડે બે જ ભાગમાં વિભાજિત કર્યો છે. અહીંયા 3 સાંધાઓ નથી. જો કુદરતે ધાર્યું હોત તો આંગળીની જેમ અહીંયા પણ 3 સાંધા રાખી શકાયા હોત, પણ અહીંયા આગળ એક સાંધા વડે બે જ ભાગમાં વિભાજિત થાય છે, જે સ્પષ્ટ રૂપે દેખાડે છે કે અંગૂઠો માથાને રિપ્રેઝન્ટ કરે છે અને આ 4 આંગળીઓ છે એ તમારા હાથ પગ એટલે કે એક્સ્ટ્રીમિટીઝને રિપ્રેઝન્ટ કરે છે, અને હથેળીનો જે મધ્ય ભાગ છે એ તમારી એબડોમિનલ કેવિટીને રિપ્રેઝન્ટ કરે છે. હજુ વધારાની એક સાબિતી આપું તો આપણે જાણીએ છીએ કે આપણે આગળની તરફ બેન્ડ થઈ શકીએ છીએ, પણ પાછળની તરફ બેન્ડ નથી થઈ શકતા. એવી જ રીતે હાથનો પંજો છે એને તમે આગળની તરફ મુઠ્ઠી વાળી શકશો, પણ પાછળની તરફ નહીં વાળી શકો. તો આનો મતલબ એવો થયો કે રચયિતાએ અહીં આટલી બધી જે સમાનતાઓ રાખી છે એ ચોક્કસ હેતુ માટે રખાયેલી છે. ઇનફેક્ટ આપણા અહીંયા હાથની અંદરના જો જોઈન્ટ્સની પણ વાત કરીએ તો એ જોઈન્ટ્સ અને શરીરના જોઈન્ટ્સની વચ્ચે પણ સમાનતા છે, અને વધારે ગહન અભ્યાસ કરતાં એટલી બધી સમાનતાઓ કુદરતે આ શરીરને હાથના પંજા વચ્ચે રાખી છે કે જેનાથી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. એટલે આખું શરીર, જેમ મેં આપને કહ્યું એ પ્રમાણે, કે જો તમે ડાબા હાથ ઉપર વિચારવાનો પ્રયત્ન કરો તો ડાબા હાથની જમણી આંગળી એટલે કે જમણા તરફની આંગળી છે એ તમારા જમણા હાથને રિપ્રેઝન્ટ કરશે. ડાબા તરફની આંગળી છે એ તમારા લેફ્ટ હેન્ડ એટલે ડાબા હાથને રિપ્રેઝન્ટ કરશે. જમણા તરફની મિડલ ફિંગર છે એ આપના જમણા પગને રિપ્રેઝન્ટ કરશે, અને ડાબી તરફની જે મિડલ ફિંગર છે એ તમારા ડાબા પગને રિપ્રેઝન્ટ કરશે. એટલે આ બની ગઈ આપની એક્સ્ટ્રીમિટીઝ. એક્સ્ટ્રીમિટીઝ અંગૂઠાની વાત કરીએ તો ઉપરનો જે પોર્શન છે એ પોર્શન ફેસને રિપ્રેઝન્ટ કરશે, અને એની પછીનો જે નીચેનો પોર્શન છે એ તમારી નેકને રિપ્રેઝન્ટ કરશે. હવે વાત આવે આગળની તરફ અને પાછળની તરફની, કેમ કે એ પણ જરૂરી છે. આપને ક્યાં તકલીફ થાય છે એના અનુસંધાને સારવાર કરવાની છે. તો આપણે જોશું કે શરીરનો આગળનો તરફનો ભાગ છે એ ઉજળો છે અને પાછળની તરફનો ભાગ છે એ ડાર્ક છે. સુજોકની ભાષામાં એને યીન અને યાંગ તરીકે ઓળખાવ્યું છે, પણ અહીંયા સરળ રીતે વાત કરીએ તો આગળનો ભાગ અને પાછળનો ભાગ. એવી જ રીતે હાથના પંજાનો આગળની તરફનો ભાગ છે એ ઉજળો છે અને પાછળની તરફનો ભાગ છે ઘેરો છે. તો શરીરમાં કોઈ પણ શરીરના આગળના ભાગમાં જ્યારે કોઈ પણ તકલીફો થાય તો એની સારવાર હાથના આગળના ભાગ ઉપર થઈ શકે, અને પાછળની તરફ કોઈ પણ સમસ્યા થાય તો એની સારવાર પાછળની તરફ થઈ શકે. હવે જો એવું માની લઈએ કે આ ભાગ અંગૂઠો જે છે એ તમારા ફેસને રિપ્રેઝન્ટ કરે છે, તો આંખને લગતી કોઈ પણ સમસ્યા હોય એ અંગૂઠાના ઉપરના ભાગ ઉપર એની સારવાર થઈ શકે. અહીંયા હું આપને જો બતાવું તો એક નાનકડા એવા ફેસનું રિપ્રેઝન્ટેશન હું મારા હાથ ઉપર દોરીને આપને બતાવી રહ્યો છું, જેથી આપને સમજમાં આવે કે કેવી રીતે આ ફેસ અહીંયા રિપ્રેઝન્ટ થાય છે. તમે અહીંયા અંગૂઠાના ભાગની ઉપર મેં દોરેલી બે આંખ, એક નાકનો ભાગ, એક સ્માઇલિંગ ફેસ ને સરળતાથી જોઈ શકતા હશો. જેમ આપણા ચહેરાની અંદર ઉપરના ભાગે એટલે કપાળની બરાબર નીચે આપણું જે કપાળ છે એની જ લાઇનથી બરાબર નીચે આંખો આવેલી છે, એની બરાબર મધ્યમાં આખા ચહેરાની મધ્યમાં નાક આવેલું છે, એનાથી નીચે ચહેરાનો ભાગ ફેસનો ભાગ આવેલો છે, અને આખો ચહેરો આપણે આપણા મોઢાનો આપણા પ્રતિબિંબને અહીંયા જોઈ શકીએ છીએ. ખૂબ સરળતાથી જોવું હોય તો અંગૂઠો જ્યારે તમે તમારી તરફ રાખો અને અંગૂઠાને થોડો આવી રીતે વાંકો કરશો, જ્યારે અંગૂઠાને તમે થોડો વાંકો કરશો ત્યારે તમને એક ફૂલેલો ભાગ જોવા મળશે. આ ફૂલેલો ભાગ આપને જે જોવા મળે છે એ તમારા નાકનો પોઈન્ટ છે, એક્ઝેક્ટલી તમારા નોઝનો પોઈન્ટ છે. આ નોઝના પોઈન્ટને જો તમે આઈડેન્ટિફાઈ કરી શકો
તો નોઝની ઉપર આંખના ભાગને આઈડેન્ટિફાઈ કરવી અને નોઝની ઉપર મોઢાના ભાગને આઈડેન્ટિફાઈ કરવી ખૂબ જ સરળ છે. હવે તમને આંખો બળતી હોય, તમે વાંચીને થાકી ગયા છો, તમારી આંખોને સ્ટ્રેન્થ પડે છે, આંખોમાંથી પાણી નીકળે છે કે આંખોમાં બળતરા થાય છે, તો તમને એક્ઝેક્ટલી ખબર છે કે તમારા અંગૂઠાને વાંકો કરો એટલે તમને એક ફૂલેલો ભાગ જોવા મળશે, એ નાકનો ભાગ છે, અને એની ઉપર એક્ઝેક્ટલી તમને ડાબી અને જમણી તરફ 2 પોઈન્ટ્સ જોવા મળશે જે તમારી લેફ્ટ આઈ અને રાઈટ આઈને રિપ્રેઝન્ટ કરશે. આ પોઈન્ટ્સને તમે હાથેથી દબાવી શકો છો, એની ઉપર તમે મસાજ કરી શકો છો. જરૂર જણાય તો તમારી પાસે કોઈ પેન્સિલ હોય અથવા માથામાં નાખવાની પિન હોય તો એના વડે પણ આ એરિયાની અંદર ધીમેથી દબાણ આપી અને જે ભાગમાં તમને દુખાવો મહેસૂસ થાય એ ભાગ ઉપર હળવું હળવું દબાણ આપશો તો એનાથી તમારી આંખોમાં થતો દુખાવો, આંખોમાંથી નીકળતું પાણી અથવા આંખોની લાલાશને દૂર કરી શકાય. ખૂબ સરળ પદ્ધતિથી, હાથ હંમેશા તમારી સાથે જ છે, ક્યારે પણ તમે કરી શકો. જે પોઈન્ટ્સનો ભાગ અહીંયા આવેલો છે એ ભાગને સામાન્ય રીતે અંગૂઠાની ટીપ વડે આવી રીતે દબાવી શકાય. અથવા તમારી પાસે પેન હોય, પેન્સિલ હોય, બ્લન્ટ, મારી પાસેની પેન પોઈન્ટેડ છે, પણ કોઈ બ્લન્ટ વસ્તુ હોય તો એનાથી આ પોઈન્ટ ઉપર દબાણ આપી શકાય. આ પોઈન્ટ ઉપર તમે દબાણ આપી અને તમારી આંખોની કોઈ પણ તકલીફ છે, નોટ ઓનલી જે આપણે અહીંયા વર્ણવીએ છીએ, પણ આંખોને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એને આના માધ્યમથી ઉપયોગ કરી શકાય. બીજો સાહેબનો પ્રશ્ન હતો કે બાળકોને બેઠા બેઠા એક જ પોઝિશનમાં વાંચતા હોય તો કમર દુખે, તો કમરનું શું કરવું? તો કમર દુખવા માટે થઈને ખૂબ સરળ વસ્તુ છે. સૌથી પહેલાં તો આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આપણા શરીરમાં કમર ક્યાં છે. તો કમર પાછળની તરફ છે. હવે વાત આવે એબડોમિનલ કેવિટીની. હવે આપણે જે ટ્રીટમેન્ટ કરવી છે એ એબડોમિનલ કેવિટી ઉપર કરવી છે. તો એબડોમિનલ કેવિટી 2 ભાગમાં વિભાજિત થયેલી છે. એક તો ચેસ્ટ કેવિટી અને એબડોમિનલ કેવિટી, જે આ ભાગને 2 ભાગમાં વિભાજિત કરે છે. આખી કમર ડોકથી શરૂ કરી અને નીચે સુધીની કમર છે એ તમારા શરીરના પાછળના ભાગ ઉપર આવશે. હવે જે રીતે મેં આપને પહેલાં પ્રસ્તાવિક કીધું કે અંગૂઠો છે એ તમારા ફેસને, તમારા ચહેરા અને ગરદનને રિપ્રેઝન્ટ કરે છે, તો અંગૂઠાનો પાછળનો ભાગ છે એ તમારા પાછળની તરફના બ્રેઇનના રિજિયનને અને સ્પાઇનલ કોર્ડના જે નેકના, સર્વાઇકલના 7 મણકાઓ છે એને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર? તો જો તમારી ડોક અકળાઈ જતી હોય, બેઠા બેઠા આપને ક્યારેય લાંબો સમય સુધી બેસતા હો અથવા એક જ પોઝિશનમાં વાંચવાથી તમારી ડોક ક્યારેય અકળાઈ જતી હોય તો અંગૂઠાનો પાછળનો આટલો ભાગ છે એ તમારી ડોકને રિપ્રેઝન્ટ કરે છે. આ ભાગની અંદર મસાજ કરવાથી, આ ભાગમાં જ્યાં આગળ દુખતું હોય ત્યાં આગળ દબાવવાથી, અથવા તમારી પાસે પેન અથવા પેન્સિલ હોય તો એના માધ્યમથી સર્ક્યુલર મસાજ કરવાથી પણ આપને ડોકને લગતી કોઈ પણ તકલીફોમાં તુરંત રાહત મળે છે. સુજોગની બીજી એક પદ્ધતિ છે ટ્વિસ્ટ થેરાપી. ટ્વિસ્ટ થેરાપી એટલે કોઈ પણ વસ્તુને મરોડવી, સાદી ભાષામાં. તો જ્યારે તમને ડોકને લગતી કોઈ પણ સમસ્યાઓ ઊભી થાય તો ખૂબ કાંઈ જ કર્યા વગર તમારે અંગૂઠાને આ રીતે પકડવાનો છે અને એક વખત એને ક્લોકવાઇઝ ઘુમાવવાનો છે. ક્લોકવાઇઝ ઘુમાવવાથી જો તમને દર્દ થાય તો આ બાજુ એને ઘુમાવવાનો નથી, એને એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવવાનો છે. ટ્વિસ્ટ થેરાપીનો નિયમ એવો છે કે તમને જે બાજુ દુખાવો ન થાય એ તરફ અંગૂઠાને મરોડવાનો છે. આવી રીતે અંગૂઠાને મરોડી અને 30 સેકન્ડ સુધી પકડી રાખવાનો અને 30 સેકન્ડ બાદ આ અંગૂઠાને પાછો છોડી દેવાનો. આ પ્રકારની સાયકલ જે તરફ ન દુખતો હોય એ તરફ વારંવાર મરોડવાનો. પહેલી વારે 30 સેકન્ડ, બીજી વારે 60 સેકન્ડ અને ત્રીજી વારે 90 સેકન્ડ. આ પ્રમાણેની 3 સાયકલ રિપીટ કરવાથી ગરદનમાં કોઈ પણ પ્રકારની સ્ટીફનેસ હોય, ગરદનમાં દુખાવો હોય અથવા મોટી ઉંમરને કારણે થતો સ્પોન્ડિલોસિસ હોય તો એની અંદર પણ રાહત જોવા મળે છે. હવે ગરદન પછી વાત કરીએ કમરની. તો કમરનો ભાગ ગરદનથી નીચે આવેલો છે. ગરદનના સર્વાઇકલના 7 મણકા પૂરા થાય એ પછી થોરાસિક સ્પાઇન, લંબર સ્પાઇન, સેક્રમ, કોક્સિક્સ, આ બધા મણકાઓ ત્યાં આગળ ગોઠવાયેલા છે. હવે અહીંયા આપણું, મેં જેમ આપને પહેલાં વાત કરી એમ, આ ચેસ્ટ કેવિટીનો આગળનો ભાગ છે. ચેસ્ટ અને એબડોમિનલ કેવિટીનો એટલે કે ટ્રંકનો આગળનો ભાગ છે અને આ ટ્રંકનો પાછળનો ભાગ છે.
સર્વાઇકલના 7 મણકાઓ અહીંયા આવે છે. સર્વાઇકલના 7 મણકાઓ પછી એની નીચેના મણકાઓ એટલે થોરાસિકના મૂળભૂત 12 મણકાઓ છે, એમાંના 1 થી 8 મણકાઓ અહીંયા આગળ રિપ્રેઝન્ટ થાય છે, એટલે કે ડોકની બરાબર નીચેની તરફ. તો તમને જો અપર બેકની અંદર કોઈ પ્રોબ્લેમ હોય, એટલે કે ડોકથી લઈને કમરના મધ્ય ભાગ સુધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તો આ ભાગની અંદર કોઈ પેન અથવા પેન્સિલ વડે મસાજ કરવાથી અથવા તો હાથ વડે સર્ક્યુલર મસાજ કરવાથી, ડાયરેક્શનલ મસાજ કરવાથી ઉપરથી નીચેની તરફ. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પ્રકાર શરીરની અંદર તમને એવું લાગે કે મને દુખાવો થાય છે અથવા શરીર જકડાઈ ગયું છે, અકળાઈ ગયું છે, ત્યારે મૂળભૂત રીતે બ્લડ સર્ક્યુલેશન જવાબદાર હોય છે. એક સ્ટેટિક પોઝિશનમાં બેઠા રહેવાથી ત્યાં આગળ બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી નથી થતું. તો બ્લડ સર્ક્યુલેશનને ઉપરની તરફથી નીચેની તરફ જો ડાયરેક્શન કરવામાં આવે તો ત્યાંનું બ્લડ સર્ક્યુલેશન સરળ બને અને બ્લડ સર્ક્યુલેશન ત્યાં આગળ પુનર્સ્થાપિત થવાને કારણે ત્યાંના દુખાવાની અંદર રાહત મળે. એટલે અંગૂઠાની નીચેની તરફ અહીંયા આપની સરળતા માટે હું આપને એક પેન વડે બોર્ડર લાઈન કરીને બતાવી રહ્યો છું. અંગૂઠાના ઉપરના ભાગથી શરૂ કરી અને જે અંગૂઠાનો નીચેનો જોઈન્ટ છે, આ આખો ભાગ છે એ તમારી અપર બેકને રિપ્રેઝન્ટ કરે છે. એટલે આ વિસ્તારની અંદર જ્યાં આગળ પણ આપને દુખાવો થતો હોય, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ ટ્વિસ્ટ થેરાપી કરતાં ઉલટો છે. જ્યારે પણ તમારે એક્યુપ્રેશર ચિકિત્સાનો ઉપયોગ કરવો છે ત્યારે જે ભાગમાં દુખાવો થતો હોય ત્યાં આગળ તમારે દબાણ આપવાનું છે અથવા તો મસાજ કરવાનો છે. આવું કરવાથી તમને કોઈ પણ પ્રકારના દુખાવાની અંદર રાહત જોવા મળશે. અને લોવર બેકની સમસ્યા, સામાન્ય રીતે 90% કિસ્સાઓની અંદર લોવર બેકની સમસ્યા વધારે જોવા મળે છે કમ્પેરેટિવ ટુ ધી અપર બેક. એનું મૂળભૂત કારણ છે કે શરીરનું પૂરેપૂરું વજન લંબર સ્પાઇન ઉપર લોકેટ થતું હોય છે, લંબરના મણકાઓ ઉપર શરીરનું વજન આવતું હોય છે. તો લોવર બેક જે છે એ આપણું એબ્ડોમિનલ કેવિટીના પાછળના ભાગમાં મધ્યમાં આપણી જે સ્પાઇનલ કોર્ડ છે એકદમ સેન્ટરમાં આવેલી છે, બરાબર. તો જો આને આપણે 2 પગ માની લઈએ તો 2 પગની વચ્ચે અહીંયા આપને ખાડો જોવા મળશે. અને એવી જ રીતે જો અહીંયા ઉપરની તરફ પણ આપણે જોશું તો અહીંયા આગળ પણ એક ખાડો જોવા મળશે. આ ખાડાથી આ ખાડાની વચ્ચે જો એક સીધી લાઈન દોરવામાં આવે તો આ આખી લાઈન છે એ આપણી પાછળની એટલે કે થોરાસિકના જે બાકીના બચેલા મણકાઓ છે, 8માંથી લઈને 12મા સુધીનો મણકો, અને ત્યારબાદ એની નીચેના લંબર અને સેક્રમના મણકાઓને રિપ્રેઝન્ટ કરે છે. એટલે મિડલ બેક અથવા તો લોવર બેકને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આ ભાગની અંદર જ્યારે પણ તમે દબાણ આપો અથવા તો ફરી વખત સર્ક્યુલર મસાજ અપર ડાયરેક્શન ટુ ધી લોવર ડાયરેક્શન ત્યાં આગળ મસાજ કરો તો કોઈ પણ પ્રકારની કમરની કે એની સમસ્યા હોય તો એની અંદર રાહત મેળવી શકાય છે. મસાજ કરવાનો છે એમાં એકદમ ધ્યાન રાખવાનું, ધીમે ધીમે અને થોડું દબાણ આવે એવી રીતે. ઘણાને કંઈક ન સમજાય ને તો જળની જેમ કરવાનું, એટલે એમ પછી ઉલટાનું ઊંધું પડે. એટલે બરાબર રીતે સારી રીતે મસાજ કરતા હોય ને એવી સરસ રીતે એ પ્રયત્ન કરવાનો. કમરનો દુખાવો ને એવું એક તો તમે આ બીજી પ્રવૃત્તિ કરશો ને આ કરશો એટલે એક તો તમારું મન ડાયવર્ટ થઈ જશે, એટલે પછી તમે ફ્રેશ પણ થઈ જશો, એટલે બીજી એક વાત છે. એટલે દવાઓ લેવાની જરૂર ન રહે અને સરસ રીતે આપણને રાહત થઈ જાય. એવું ધ્યાનમાં આવે છે કે હું એક પ્રશ્ન પૂછું કે જે 2-3 પ્રશ્નો ભેગા થઈ જાય અને એનો જવાબ એ આપશે. 1-2 કલાકનું એક સાથે સિટિંગ લેવું જરૂરી છે. અડધી કલાકે ઊભું નહીં થવાનું વાંચતા. 2 કલાક આપણે વાંચ્યું પછી એમ થાય કે હવે માથું બહુ દુખવા માંડ્યું છે, તો માથું દુખે તો શું કરવાનું એ આપણે એમને પૂછીએ. આંખો બળે તો એ તો એમને જવાબ આપી દીધો, પણ આપણા માટે સૌથી અગત્યની વાત એ છે કે આપણને યાદ રહે એટલા માટે સુજોગ થેરાપી કઈ રીતે મદદરૂપ થઈ, યાદશક્તિ વધારવા માટે સુજોગ થેરાપી કઈ રીતે મદદરૂપ થઈ શકે એ આપણને કહે. અને બાકી કંઈ જનરલ ટિપ્સ આપવી હોય સુજોગના સંદર્ભમાં આપણા વિદ્યાર્થીઓને તો એ આપે. આ ત્રણેય બાબતો ભેગી કરી અને થોડી વાત એ ધવલ આપણને કરશે.
ફરી વખત એક બહુ મહત્ત્વની અને અગત્યની વાત સાહેબે મને પૂછી છે કે માથું દુખતું હોય તો શું કરવું. માથું દુખવું એ ખૂબ જ કોમન પ્રશ્ન વિદ્યાર્થીઓની અંદર જોવા મળતો હોય છે. તો ઓલરેડી મેં જેમ આપને કહ્યું કે આપણા અંગૂઠાનો ઉપરનો ભાગ આપણા ચહેરા અને માથાને રિપ્રેઝન્ટ કરે છે. તો હવે તમે પોતે જો સ્પષ્ટ હો કે તમને ક્યાં માથું દુખે છે તો એની સારવાર પણ તમે કરી શકવાના છો. તમને આગળની તરફ એટલે કે ફ્રન્ટલ હેડમાં દુખે છે, તમને બંને સાઈડમાં, સામાન્ય રીતે વિદ્યાર્થીઓને સાઈડમાં દુખવાની સમસ્યા, ટેમ્પોરલ બોનમાં દુખવાની સમસ્યા વધારે હોય છે, તો તમને સાઈડમાં દુખે છે, તમને ઉપરની તરફ દુખે છે, અથવા તમને પાછળ ઓક્સિપિટલના ભાગમાં દુખે છે કે આખું માથું દુખે છે, એના આધારે આપણે સારવારની જગ્યા નક્કી કરી શકીએ. જો આગળની તરફ ફોરહેડ, કપાળના ભાગમાં તમને દુખાવો થતો હોય તો અંગૂઠાની ટીપ ઉપરનો જે ભાગ છે આ ટીપ એરિયાની અંદર તમે મસાજ કરો અથવા દબાવો, અથવા તમારી પાસે કોઈ પણ બ્લન્ટ વસ્તુ, કોઈ બુઠ્ઠી, પેન્સિલ અથવા તો પિન, એના માધ્યમથી તમે અહીંયા આગળ પ્રેશરાઇઝ કરો તો તમારું માથું છે એ હળવું થઈ જાય. એ ઉપરાંત જો તમને બંને સાઈડમાં દુખતું હોય, બંને બાજુઓમાં દુખતું હોય તો અંગૂઠાની બંને સાઈડનો ભાગ છે એ તમારા બ્રેઇન એટલે કે તમારા હેડના સાઈડના ભાગને રિપ્રેઝન્ટ કરશે. એને આવી રીતે પકડી અને મસાજ કરવો, એને દબાવવું, આવું કરવાથી સાઈડની તરફમાં કોઈ તકલીફ હોય, દુખાવો થતો હોય, ભારેપણું લાગતું હોય તો એમાંથી રાહત મેળવી શકાય છે. માથાની ટોપના ભાગમાં કે પાછળની તરફમાં જો દુખાવો થતો હોય, ઓક્સિપિટલ રિજિયનમાં દુખાવો થતો હોય તો અગેન પાછળની તરફનો ભાગ છે તો આપણે પાછળ જોશું. તો પાછળ સરસ મજાના નખ આપણને કુદરતે આપેલા છે. આ નખની ઉપર મસાજ કરવાથી નખમાં આવી રીતે આંગળી ભરાવી નખને ઊંચો કરી શકાય, નખને મસાજ કરી શકાય, ક્લોકવાઇઝ મસાજ કરી શકાય, એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરી શકાય. આવી રીતે નખની ઉપર હળવો માલિશ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. હવે બીજી એક મજાની વાત એ છે કે માત્ર અંગૂઠો જ નહીં પણ દરેક આંગળીના ટેરવા ઉપર પણ માથાનું રિપ્રેઝન્ટેશન જોવા મળે છે. સુજોગની ક્યારેક ડિટેલમાં વાત કરશું તો એ કેવી રીતે એ પણ સમજાવીશ, પણ અત્યારે આપની માટે ઉપયોગી એટલું છે કે દરેક આંગળીના ઉપરના ટેરવાને મસાજ કરવાથી તમને જો માથાનો દુખાવો થતો હોય તો મટી શકે. બીજું, જો તમને ક્યારેય, આમ તો યુવાનોની અંદર બ્લડ પ્રેશરની સમસ્યા જોવા નથી મળતી, પણ ક્યારેય તમને સ્ટ્રેસ જેવું ફિલિંગ થતું હોય અથવા ગરમી ખૂબ હોય અને તકલીફ થતી હોય તો એ સંજોગોમાં આ બધા ટેરવાની ઉપર કાળો કલર કરવાથી એમાં રાહત મળે છે. હવે બીજું સાહેબે કીધું કે યાદશક્તિ વધારવી હોય તો શું કરવી. તો યાદશક્તિ વધારવા માટે અગેન જે તમારો રોલ છે એ બ્રેઇનનો જ આવવાનો છે. આપણે જે કંઈ પણ જોઈએ છીએ, જે કંઈ પણ ભણીએ છીએ, જે કંઈ પણ વાંચીએ છીએ એ બધું જ આ બ્રેઇનની અંદર પ્રોસેસ થાય છે. જો તમે નિયમિત રીતે તમારા બ્રેઇનને એક્ટિવેટ કરી શકો, તમારા બ્રેઇનને કાર્યરત રાખી શકો તો તમારી યાદશક્તિમાં આપોઆપ વધારો થઈ શકે છે. તો ફરી વખત આ અંગૂઠાના જે ટેરવા છે એ બધા જ ટેરવાની ઉપર આને એક્ટિવેટ કરવા માટેની એક ખૂબ સરળ પદ્ધતિ છે કે આ ટેરવાની ઉપર આપણે કલર કરીએ. કલર પણ આપણા શરીર સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ, નાતો ધરાવે છે. આપણને બધાને ખબર છે કે કોઈકને કોઈ ચોક્કસ પ્રકારના જ કલર ગમતા હશે, કોઈ કલર નહીં ગમતા હોય. કલરની પણ પોતાની વેવલેન્થ છે. જે વિદ્યાર્થીઓ સાયન્સ ભણ્યા છે એને આ વસ્તુની ખબર હશે. તો એ કલરની વેવલેન્થના આધારે પણ શરીરની સાથે કામ કરી શકાય છે. આ અંગૂઠાના ટેરવા ઉપર જો ઓરેન્જ કલર કરવામાં આવે, કેસરી કલર કરવામાં આવે તો તમારી યાદશક્તિને એક્ટિવેટ કરવા માટે અથવા તો જે છે એનાથી વધારે ઇમ્પ્રૂવ કરવા માટે ઉપયોગી થઈ શકે છે. એટલે આવી રીતે તમારી માથાની તકલીફો અને યાદશક્તિ માટે અંગૂઠાના ટેરવા ઉપર કલર કરવો અને એની ઉપર મસાજ કરવો એ બહુ મહત્ત્વનું છે. એ ઉપરાંત સાહેબે કહ્યું કે એ સિવાયની કોઈ મહત્ત્વની ટીપ હોય તો 2-3 મહત્ત્વની ટીપ આપની સામે રજૂ કરીને હું મારી વાતને વિરામ આપીશ. જો તમને એક્સ્ટ્રીમિટીઝ, હાથ અને પગને લગતી કોઈ પણ સમસ્યા હોય, કેટલાક વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ સાથે પણ જોડાયેલા હશે, રમતો દરમિયાન એમને હાથ પગ દુખતા હશે, તો હવે તમને ખબર છે કે આ બંને આંગળીઓ હાથને રિપ્રેઝન્ટ કરે છે અને આ બંને આંગળીઓ પગને રિપ્રેઝન્ટ કરે છે.
અને મેં આપને ટ્વિસ્ટ થેરાપીની એક બહુ સરળ પદ્ધતિ શીખવી છે. જો તમને જમણા હાથની કોઈ તકલીફ હોય તો આ આંગળીને પકડી તમારે એને ટ્વિસ્ટ કરવાની છે. ટ્વિસ્ટનો નિયમ યાદ રાખવાનો છે, જે તરફ દુખાવો ન થાય એ તરફ ટ્વિસ્ટ કરવાની છે. અને આ ટ્વિસ્ટનું સાયકલ ફરી વખત મેં જેમ આપને પહેલાં કહ્યું એમ 30 સેકન્ડ માટે, એ પછી છોડી દેવાની, 60 સેકન્ડ માટે પછી છોડી દેવાની, અને 90 સેકન્ડ માટે અને પછી છોડી દેવાની. આવું કરવાથી હાથ અને પગની અંદર કોઈ પણ પ્રકારના દુખાવાઓ કે કોઈ પણ પ્રકારથી અકળાઈ જતા હોય, ક્યારેય મસલ્સ ક્રેમ્પ્સ હોય તો ઉપયોગી થઈ જશે. અને બીજી એક બહુ મહત્ત્વની અને જે મારાથી ખૂબ નજીક છે એવી વાત અંતે હું કરીને વિરામ આપીશ મારી વાતને. દીકરીઓને ખાસ કરીને માસિકના સંદર્ભમાં કેટલીક સમસ્યાઓ થતી હોય છે, પેટના દુખાવાઓ થતા હોય છે. અને મેં મારી નજરે જોયું ને અનુભવેલું છે કે બોર્ડની પરીક્ષામાં બેઠી હોય દીકરી અને અચાનક એમને કોઈ તકલીફ ઊભી થાય તો એ ખૂબ સંકોચમાં પડી જતી હોય છે, એમનું મગજ ડાયવર્ટ થઈ જતું હોય છે. તો આપની માટે એક બહુ મહત્ત્વની ટીપ છે, ક્યારે પણ આપને પેટ અથવા તો આપના માસિક ધર્મને લગતી કોઈ સમસ્યા થાય તો આ મધ્યની બંને આંગળીની ઉપરનો ભાગ, એટલે બોડીની અંદર તમે જોશો તો પગની બરાબર ઉપરનો ભાગ છે એ આપની એબડોમિનલ કેવિટી અને આપના ગર્ભાશયને રિપ્રેઝન્ટ કરે છે. તો જ્યારે પણ આપને એને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આ ભાગની અંદર તમે મસાજ કરો તો એ સમસ્યામાંથી તમે ખૂબ ઝડપથી મુક્તિ મેળવી શકશો. આ જ મારી આજની વાત હતી. આપ સૌને હું ખૂબ બધી શુભકામનાઓ પાઠવું છું. આપની પરીક્ષા અને આપનો આગળનો અભ્યાસ ખૂબ સારો રહે અને આપ ખૂબ પ્રગતિ કરો એવી આપને શુભકામનાઓ. ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આ ટોપિક હતો ને એ વાલીઓ માટે પણ એટલો જ ઉપયોગી છે. હજી તો આ ફક્ત 2, 3, 4 બાબતો પૂરતું મર્યાદિત રાખ્યું છે. હજી બીજું બધું આ આખી હથેળી અને હથેળીના બધા પોઈન્ટ્સને આ તે બધું તો બાકી છે. પણ આપણે આ ઉપયોગી તમને વિદ્યાર્થીઓને તાત્કાલિક ઉપયોગી છે એવી વાત એ લેવાની હતી, એટલે આપણે આ વાત લીધી છે. ધવલભાઈ નાગપુર રહે છે અને ભાવનગરના જ છે, એટલે આ સમયાંતરે આવે છે. હવે ફરી વખત જ્યારે આવશે ત્યારે આ સિવાયની જે બાબતો છે એનું પણ આપણે માર્ગદર્શન મેળવીશું, એમનો લાભ લઈશું. આજે આપણી સ્કૂલમાં આવીને આપણા વિદ્યાર્થીઓ માટે આવું સુંદર એ માર્ગદર્શન આપ્યું તે બદલ સંસ્થા વતી એમનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. અસ્તુ.